અત્યારે અમે ફિલહાલ પરિક્રમા કરીએ છીએ અને આમ તમે જુઓ ચારે બાજુ જંગલ છે, આગળ બધા હાલ્યા જાય છે અને આ પાછળથી બધા હાલ્યા આવે. અત્યારે થોડીક ત્યાં ધડ થઈ ગઈ હતી એન્ટ્રીમાં, પણ એ બધું શોર્ટ થઈ ગયું છે, અંદર આવવા નહોતા દેતા. ચડવાનું નથી, દાદરા ચડવાનું એટલે હા, હર્ષ કેસટીઓ નવી ચાલુ કરી છે. ભાઈ પરિક્રમા કરવાની એક નંબર મજા આવે છે અને આમ તો ફૂલ જોશમાં છીએ. કમલેશભાઈ, કેવી મજા આવે પરિક્રમા કરવાની? ભાઈ ઓલાની યુગલાની મજા નથી આવતી તમને? આપણે તો ફૂલ ફૂલ પડતો ને નીલું પાછળ આવે. નીલું કેવી મજા આવે? બહુ મજા આવે ભાઈ પરિક્રમા કરવાની કેવી મજા આવે છે તમને? મજા આવે ને? આમ જો ઇસ્લામે બધાને તકલીફ ઊભા કરી ગયો, તને કઈ મજા આવે છે? ભાઈ અમારી પહેલી પરિક્રમા છે. અમે સવારે ગિરનાર ચડ્યા અને આ પાછો ડાયરેક્ટ બીજા દિવસે પરિક્રમા કરવા આવ્યા છીએ અને આમ જોઈએ તો ફૂલ જોશમાં છે, કાંઈ ઘટે એમ નહીં. અત્યારે જો આગળ વહી ગયા. લે અત્યારે અહીંથી તમને ગિરનાર દેખાય. આમ જોવો નજારો જોવો તમે ખાલી. અને પરિક્રમા કરવામાં ઓછા વ્યક્તિથી બહુ બધા વ્યક્તિ છે, એટલે જો તમે તમારા પરિવારજનો સાથે આવો તો તેની સાથે રહેવું, વિખૂટા ના પડવું. અને જો અત્યારે અમે હાલ્યા જાય છે, હું તમને થોડું બતાવ્યા કરું રસ્તામાં હું છે શું નથી. અત્યારે જો મારે જે નીલું કરીને છે ને એને લાકડીનો સહારો લીધો છે. ભાઈ લાકડીનો સહારો લીધો છે, કેમ થાય પરિક્રમા થાય કે નહીં? થઈ જાય પૂરેપૂરી. લાકડીનો સહારો લેવાનું કારણ ભાઈ તારે બસ એમ જ કહે છે, પણ એને ભીહ પડી ગયેલી છે એમ તો કહે નહીં. આર્યા દો કાકા, જય ગિરનારી. અત્યારે અમે ફિલહાલ એક ઘોડી ઉતરીને ઝીણા બાવાની મોઢી તરફ જઈ રહ્યા છીએ. જો પબ્લિક તમ તારે વધારે છે આજે. મયુર સાહેબ કેમ છે? પરિક્રમા કરવા અમારા સર છે મયુર સર, જે લેતા મિત્રો. પરિક્રમામાં અમે અત્યારે કરીએ છીએ, પણ એમાં ઉપર ચડવાનો ઢાળ આવે ને નીચે ઉતરવાનો આવે ને એ એક્ઝેક્ટ આમ સીધો જ હોય. આમ તમે ચેક કરો. આમાં તમે જો થોડીક ભૂલ કરી એટલે આમાં તમે પડો, ને આમાં તમે ધીમે ધીમે ઉતરવું હોય ને તોય તમે નથી ઉતરી શકતા. વજન દેમાં તું. અત્યારે પરિક્રમા કરવા આવ્યા છીએ અને ત્યાં જો તો મિત્રો કોઈ વસ્તુની કમી નથી. રસ્તાએ તમને સ્ટોલ દેખાઈ જશે અને અમુક જગ્યાએ એવી વસ્તુ આવી છે કે એવા સ્ટોલ આવી છે જ્યાં આપણને પાણી, ચા, કોફી એવું બધું આમ જોઈએ તો ફ્રીમાં. અત્યારે જો આ બધા સ્ટોલ લાગેલા છે. અમુક સ્ટોલ ખુલ્લા નથી કેમ કે અત્યારે અમે વહેલી સવારે આવ્યા છીએ અને ઠંડી તો બહુ છે, મોઢામાંથી ધુમાડા નીકળે છે. પણ અમે એટલું બધું અત્યારે રનિંગ કરીને પરિક્રમા કરીએ છીએ કે ગરમી થાય છે અમને અંદરથી. અત્યારે જો બધા મિત્રો જાય છે અને અત્યારે અમે બધા હારે છીએ અને કિરણભાઈ ને દક્ષ આગળ ગયા છે. તો અત્યારે પરિક્રમા કરીએ અને અમે 2-3 મિત્રો સાથે વાત કરીએ. પરિક્રમા તમે કેટલા વર્ષ થયા કરો? 2 વર્ષ થયા. અને કઈ જગ્યાએથી આવો પરિક્રમા કરવા? રામફળાથી. અને કેવી મજા? હા, કઈ જગ્યાએથી? ગામપરા. વઢવાણનું રામપરા, સુરેન્દ્રનગર જિલ્લો, 200 કિલોમીટર આગેથી તાલુકો વઢવાણ. અને તમને આ પરિક્રમા કરવાની કેવી મજા આવે? અરે બહુ મજા આવે. અત્યારે જો નદી આવી ગઈ છે. ચેનલનું નામ હર્ષ કેસટીઓ.
ટાઢું જ લાગે ને અત્યારે જો આ નદીમાંથી તમારા લે અમારા બધાયના પડી ગયા અત્યારે જો નદીમાંથી આવ્યા છે અને આ બૂટ છે ને કરી લ્યો ભાઈ હર કેસટીઓ કે પલ્લી ગયા છે હર્ષ બૂટ પલ્લી ગયા છે અને આ જો આપણા થોડાક મિત્રો જ છે લ્યો ને આપણે હારે જ છે પરિક્રમામાં. તો એ હું તમને ડાયરેક્ટ ઝીણાબાવન મઢિયા જઈને મળું. અત્યારે પરિક્રમા કરતા કરતા અમે એક નદી પાસે આવી ગયા છે. આમ જુઓ તમે બોલ અને અમે જે પરિક્રમાની શરૂઆત કરી ને ત્યારે ગિરનાર સામેની તરફ હતો. અત્યારે ગિરનાર આ બાજુ આવી ગયો છે. જો આજે તમને પાછળ દેખાય છે ને તે ગિરનાર છે. અને અત્યારે અમે અમારી પરિક્રમા કન્ટિન્યુ રાખી છે. અમે અત્યાર સુધી એક પણ બ્રેક નથી લીધો. અત્યારે અમે ઝીણાબાવન મઢીએ પૂગી ગયા છીએ હાલમાં. અહીંયા રહી મઢી અને અત્યારે અમે 12 કિલોમીટર હલીને આવ્યા છીએ. અને આ બધું જુઓ હજી બધા આવે છે ને અમે અત્યારે કન્ટિન્યુ કરીએ છીએ. ક્યાંય બ્રેક નથી લીધો. ખાલી એક જગ્યાએ અમે અન્નક્ષેત્રમાં બ્રેક લીધો હતો જ્યાં અમે ચા મરચાં ને ગાંઠિયાનો નાસ્તો કર્યો. અને અન્નક્ષેત્રમાં જો તો પ્રોપર ક્લિનિંગ અને ત્યાંની વસ્તુ તમે ટેસ્ટ કરો તો ટેસ્ટમાં પણ એક નંબર. અને જો અત્યારે અમે આગળ જઈએ છીએ. અત્યારે જો સાધુ બાવા પણ દેખાઈ જાય છે આપણને અહીંયા. તો અત્યારે અમે મારવિલાની ઘોડી ચડી રહ્યા છીએ. અત્યારે અમે એક ઘોડી ચડીને ઉતરી ગયા છીએ અને અત્યારે બીજી ઘોડી ચડીએ છીએ. અમે 2 ઘોડી ચડ્યા. અમે રસ્તામાં એક બ્રેક લીધો છે ખાલી નાસ્તો કરવા માટેનો. અને જો યુગને કમલેશભાઈ આગળ છે અને કિરણભાઈને અમે બધા સાથે છે. ને હવે બ્લોગમાં કન્ટિન્યુ રહો, તમને મજા આવી છે જૂનાગઢની પરિક્રમામાં. અત્યારે અમે મારવિલાની ઘોડી ચડી રહ્યા છે. પણ આ ઘોડી એકદમ તમને કહું ને તો અહીંયા એકદમ મોટા મોટા પથ્થર છે. આવા મોટા મોટા પથ્થર છે અને ચાલવાનો રસ્તો એકદમ સાંકડો થઈ જાય છે. અને ક્યારેક એવો રસ્તો આવી જાય છે કે જેમાં આપણે પથ્થર ઉપર ચાલવું પડે છે. જુઓ જો આવો રસ્તો છે. અને અમારી સાથે જે યુગ છે ને જે આ રહ્યો જો અહીંયા પાછો થોડીક વાર થાય એટલે નદી આવી જાય છે અને બૂટ પલાળી નાખે છે. અને અત્યારે તો અમે પથ્થરવાર મારવિલાની ઘોડીમાં મોટા મોટા પથ્થર અને પથ્થર ઉપર જ ચાલવાનું છે. કિરણભાઈ હજી આની કરતા વધારે અઘરી કોઈ ઘોડી છે કે નળ પાણી? એટલે હજી આની કરતા અઘરી છે નળ પાણીની ઘોડી, જે હજી આના કરતા પણ અઘરી છે. આ ઘોડી ચડવામાં હવે પરસેવો આવી જાય કેમ કે નક્કર પથ્થર જ છે અહીંયા. જુઓ હવે ચડીએ છીએ અને તમે કન્ટિન્યુ રહો બ્લોગમાં. અત્યારે અમે મારવિલાની ઘોડી ચડી લીધી છે અને કમસે કમ અમે અડધી કલાક ચડ્યા છે અને કન્ટિન્યુ એક જગ્યાએ પણ ઊભા નથી રહ્યા. અત્યારે તમારે બધાને જોવા નીચે ઉતરીને આ તો દક્ષ ચાલુ આવે એને શું કીધું ભીએ પડી ગઈ છે. અને હજી અમે ઘોડી ચડ્યા છીએ. અડધી કલાક થઈ અમને ચડતા અને પ્રોપર પથ્થરવાળો રસ્તો. હજી અમારે નીચે પણ ઉતરવાનું છે. જો અત્યારે અમે એક બ્રેક લે છે 5 મિનિટનો. કિરણભાઈ બોલજો ભાઈ ઘોડી ચડવામાં કેવી મજા પ્લાસ્ટિકની માહિતી અરે મજા આવી ભાઈ ઘોડી ચડવાની. અત્યારે અમે મારવિલાની ઘોડી ઉતારીએ છીએ અને ઘોડી ઉતરતા આમ બહુ ધ્યાન રાખવું પડે કેમ કે સાઈડમાં જ આપણે શું કહેવાય ખીણ આવી જાય છે. અહીંયાથી નીચે પડીએ એટલે મળે તો જ મળે. અને મારવિલાની ઘોડી ઉતરતા આપણને કાચું સોનું મળી જાય. જે તડકો હોય ને ત્યારે ચમકે. આ જો મેં થોડુંક હાથમાં લીધું છે. અહીંયા કાચું સોનું પણ ઘણી વાર મળી આવે છે. અને તમે મારવિલાની ઘોડી ઉતરો એટલે તમને ચમકતું દેખાય જ જાય. અત્યારે અમે મારવિલાની ઘોડી ઉતરીએ છીએ અને મારવિલાની ઘોડી ઉતરતા અડધે રસ્તે દાદરા આવે છે અને પછી એકદમ કાચો રસ્તો થઈ જાય છે અને સાઈડમાં ખીણ જ આવી જાય છે. જો મારવિલાની અત્યારે ઉતરવાનું છે ને નીચેની જગ્યાએ જો આવી છે એકદમ
અહીંયાથી ઉતરીએ ને તો પણ આપણે એકદમ ધ્યાનથી ઉતરવું પડે, કેમ કે અહીંયા ડગલે ને પગલે મોટા મોટા પથ્થર છે અને અહીંયા આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે, કેમ કે સાઈડમાં ખીણ આવી જાય છે. અત્યારે અમે નીચે ઉતરીએ છીએ ને પછી થોડાક લોકોનું રિવ્યૂ લઈએ કે મારવીલાની ઘોડે ઉતરતા એને કેવી મજા આવી ને કંઈક તકલીફ પડી કે નહીં. મારવીલાની ઘોડે ઉતરતા આપણે ડગલે ને પગલે ચા તથા પાણીનું વિતરણ જોવા મળે છે, જ્યાં અમુક ગ્રુપ દ્વારા પાણી અને ચાનું વિતરણ એકદમ ફ્રીમાં કરવામાં આવે છે. જો અહીંયા આવી ગયું છે. એને પૂછ તમે કેટલા વર્ષથી પાણીનું વિતરણ કરો છો? ભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા પાણી વિતરણ કરો છો? ભાઈ અમારી 4 પેઢીથી આપ કરી છે અમે અહીંયા. અને તમે અહીંયા જે યાત્રીઓ આવે છે પરિક્રમા કરવા, એને તમે શું કહેવા માંગો છો? બસ પાણી પીઓ, શાંતિ રાખો અને ક્યાંય પણ પ્રકૃતિને હાનિ ન પહોંચાડો. બસ પ્રકૃતિ જંગલને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવાની. પછી આ જંગલ છે આપણે પ્રકૃતિ આપણે એનું જતન કરવું જોઈએ. કોઈ પ્લાસ્ટિક છે, કોઈ માવાના કાગળ છે, પછી કોઈ જગ્યાએ જીવ જંતુ કે કોઈ જનાવરને રંજાડ ના કરવી, બરાબર? એ આપણી પ્રકૃતિ. એમાં જો તમે બહાર નીકળી ગયા તો તમારી પરિક્રમા પૂર્ણ થાય. ખૂબ જ ધન્યવાદ આપનો આવી સેવા કરવા માટે, અમે આપના આભારી જ છીએ. જો અહીંયા તમે પાણી વિતરણ કરે છે એ પણ બતાવી દઈએ. જો અહીંયા પાણી વિતરણ કરે છે. અત્યારે પાણી પીને હવે નીચે ઉતરીએ આપણે બધા, અને મારવીલાની ઘોડી ઉતરીએ અને પછી હું તમને ડાયરેક્ટ મળું.